બનાસકાંઠા જિલ્લાની પોલીસની નિષ્ક્રિયતા ખુલ્લી પાડતી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બનાસકાંઠા પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડગામના મુરિયા નજીકથી ઝડપી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો। હવામાન વિભાગની આગાહી બાદ ડીસામાં છેલ્લા 2 દિવસથી આવેલા હવામાનના પલટા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટે પણ વધારી ખેડૂતોની ચિંતા। આગામી 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આપ્યું એલર્ટ। બાબરના સરહદી બેડા 0 પોઈન્ટ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવ્યા યુવક અને યુવતીના મૃતદેહ। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બંનેની ઓળખ માટે હાથ ધરી તપાસ। પૂર્વ પ્રધાનમંત્રી ચરણસિંહ ચૌધરીના જન્મદિવસ ઉપર ઉજવાતા ખેડૂતો દિવસ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો વિશેષ અહેવાલ। કેવી રીતે પાણી વિનાના ધાનેરા તાલુકાના ખેડૂતો પોતાનું પાણી બતાવીને સર્જી રહ્યા છે ક્રાંતિ।